નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને ખાસ કાર્યક્રમ સાથે હું છું દક્ષા. દર્શક મિત્રો, નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ઠંડીનો પારો ગગડ્યો છે. નવા વર્ષમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, જેમાં અમીરગઢમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત થયા છે. તો માવઠાથી શિયાળુ પાકોમાં નુકસાન થવાની ભીતિ છે. તો માવઠા બાદ વહેલી સવારે ચારે બાજુ ધુમ્મસ ફેલાયું, ત્યારે બટાકા, વરિયાળી સહિતના પાકોમાં રોગચાળાની ભીતિ જે છે સેવાઈ રહી છે. કમોસમી માવઠા બાદ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો. ત્યારે અરવલ્લીની જો વાત કરીએ તો જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે. વહેલી સવારે ઠંડીનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો. ઠંડી ધુમ્મસથી વાહન ચાલકોની વિઝિબિલિટી ઘટી છે. કાતિલ ઠંડીથી ઘઉંના પાકને મોટો ફાયદો થશે તથા ઠંડી વધતા શિયાળુ પાકમાં ઉત્પાદન વધવાની આશા છે. ત્યારે નવા વર્ષે કેવો રહેશે મોસમનો માહોલ, તેને લઈને આજે કરીએ ચર્ચા. આપણી સાથે મહેમાન જોડાયા છે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢક. જયપ્રકાશજી, સર્વપ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં. જેવી રીતે અત્યારે મેં વાત કરી, જી, સામાન્ય રીતે નવા વર્ષની શરૂઆત ગુલાબી ઠંડીથી થતી હોય છે જયપ્રકાશજી, પણ આ વખતે માવઠું વિલન બન્યું છે. શું આ બદલાતી ક્લાઇમેટ પેટર્ન સૂચવે છે કે હવે ઋતુચક્ર સંપૂર્ણપણે જે છે ખોરવાઈ ગયું છે? સાચી વાત છે. આ ગ્લોબલ વોર્મિંગના પરિણામો છે અને ઋતુચક્ર છે ડિસ્ટર્બ થઈ ગયું છે. અત્યારે સાઉદી અરેબિયામાં બરફની ચાદર છવાઈ ગઈ છે, જી, જે રણ છે ત્યાં. તો અને ઈરાનમાં લાલ વરસાદ થયો છે. એટલે આવું બધું જોવા મળે છે. એનું કારણ છે કે આ ઋતુચક્ર ખોરવાઈ ગયું છે. એ ગ્લોબલ વોર્મિંગને કારણે આ બધું બન્યું છે. તમારી વાત સાચી છે અને હજુ આગળ ઉપર પણ આવું જોવા મળશે. જી જી, તો શું વરસાદી વાતાવરણના કારણે ઠંડીનું જોર ઘટશે કે પછી વરસાદ બાદ પવન ફૂંકાતા ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં થઈ શકે છે? આપને શું લાગે છે? જો બેન, એ જે વરસાદ આવ્યો એ બલુચિસ્તાન બાજુ, પાકિસ્તાન બાજુ એક બળવાન પશ્ચિમી વિક્ષોભ ઉત્પન્ન થયો, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. અને એને કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત તરફ ખેંચાયા. એને લીધે રાજ્યમાં ગઈકાલે તમે જોયું ભેજવાળું વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અને આમ આમ કમોસમી વરસાદને લીધે શિયાળામાં ચોમાસું જાણે થઈ ગયું હોય, ડબલ ઋતુ એવું થઈ ગયું. લોકો અચંબામાં પડી ગયા. ક્યાંક ક્યાંક તો વીજળી પણ વહી ગઈ. અને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં મોટે ભાગે વરસાદ પડ્યો. જામનગરમાં, દ્વારકામાં, કાલાવાડમાં, જામકંડોરણામાં, જામજોધપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને પડધરી, ખંભાળિયા, આ બધી જગ્યાએ હળવદમાં બધે વરસાદ પડ્યો. કચ્છમાં રાપર, ભચાઉ, નખત્રાણા, કચ્છમાં વધારે પડ્યો. અને બનાસકાંઠાના ધાનેરા, ભાભર, વિરમગામ, અમદાવાદના જે ભોજવા, આસલપુર, આસપુર, સુરતમાં હજીરા અને નવસારીમાં, મરોલી વિસ્તારમાં આ બધે વરસાદ પડ્યો. હવે તમે એમ પૂછો છો કે હજી વરસાદ પડશે? તો જુઓ, હજી આજે દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, જુનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા વિસ્તાર, છોટા ઉદેપુર, દાહોદ, આટલામાં વરસાદ. જો કાલ જેવો નહીં પડે, પણ હજી આમાં ક્યાંક વરસાદ, ક્યાંક માત્ર વાદળા, ભેજવાળું વાતાવરણ આવું જોવા મળશે. એટલે હજી ઉત્તર ગુજરાત, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે ખરી. એટલે અને પછી ઠંડીની વાત કરો તો વાદળા તૂટે એટલે ઠંડી તો પડે જ. એટલે કાલથી તો ખાસ તો આ પશ્ચિમી વિક્ષોભની અસર નહીં રહે, પણ વાદળા રહેશે. અને વાદળા તૂટ્યા પછી કાતિલ ઠંડી પડે એવી શક્યતા છે. કારણ કે શું છે કે ઈશાની પવનો અને ઠંડા પવનો થશે, પવનો એટલે 3-4 દિવસ જોરદાર કાતિલ ઠંડી પડશે, ધુમ્મસ, ઝાકળ આવું બધું જોવા છે.
વધારે તો હાલમાં હમણાં છે ફેરફાર ડેટ્સના એક સંબંધ આ બાબતે. બેન, જ્યારે ઠંડી ઋતુમાં ભૂમધ્ય રેખા જે હોય ને એની દેશો હોય ને એમાં આંચકા આવે છે. જી હવે એનું કારણ શું છે કે આપણે ચોમાસામાં બહુ વરસાદ પડ્યો હોય, કરોડો ગેલન પાણી ભૂગર્ભમાં જમા થયું હોય, એટલે એનું દબાણ થાય ને, એટલે ઓલી જે પ્લેટો આમ ઘસાતી હોય ને એકબીજા હારે, એની ઉપર જી પાણીનું દબાણ આવે ને એટલે ઈ બહુ હલનચલન ન કરી શકે, પછી ઘસાતી ઓછી થઈ જાય. પછી જયારે આ શિયાળો આવે એટલે ધીમે ધીમે આ પાણી જે હોય ને સુકાવા માંડે. હવે ઈ સુકાવા માંડે એટલે પાણીનું વજન ઓછું થાય ને, એટલે આ જે પ્લેટો છે ને એ પ્લેટો ઉપરનું દબાણ ઓછું થાય, એટલે આમ રિબાઉન્સ થાય. એ રિબાઉન્ડ ફોર્સ જેવું થાય, અને એને કારણે શું થાય, પાછી પ્લેટો ઘસાવા માંડે. ઘસાવા માંડે ને એટલે આ આંચકા શિયાળાની ઋતુમાં આવે. આપણે હમણાં જોયું કચ્છમાં 4.6 નો આંચકો આવ્યો, એ પછી 15 ઋતુ ભૂમધ્ય રેખાની જોયું છે દેશો આવેલા નાના નહીં, ગરમીમાં ચૈત્ર શું છે કે ભલે ઠંડીમાં સંકોચ થાય, એટલે એને લીધે ઘર્ષણ વધે, પ્લેટો અસ્થિર બને ને એને લીધે ઉર્જા છૂટી પડે, એટલે આંચકા આવે. હું એમ માનું છું કે આવતા આ જે વિન્ટર સિઝન છે ને એમાં હજુ આંચકા જોવા મળશે દુનિયાના દેશોમાં. એ 6 થી માંડીને 7 કે 8 ઉપર વયા છે એવું પણ બને. અને ચૈત્ર વૈશાખમાં પણ મોટો ભૂકંપ આવે એવી મને શક્યતા લાગે છે કે આપણને ટીવીમાં અખબારમાં સમાચાર સાંભળવા મળશે કે ભાઈ બહુ મોટો ભૂકંપ આવ્યો. તો ઠંડીની અસર આવી રીતે થતી હોય છે બેન, જોયું છે મેં, દાખલા છે એવા. પૂછવા માંગીશ, વર્ષના પ્રથમ અઠવાડિયે જ આટલી કુદરતી હલચલ જોવા મળી રહી છે, તો શું 2026નું વર્ષ કુદરતી હોનારતોની દ્રષ્ટિએ હાઈ એલર્ટ વાળું ગણાવી શકાય છે કે કેમ? હા જો બેન, હવે આ છે ને, એક તો તમને હું કહી દઉં કે આ વર્ષે માવઠા બહુ થવાના છે. જી હવે એનું કારણ છે કે 4 કે 5 ગ્રહો ભેગા થાય ને એટલે એને ચતુર્ગ્રહી યોગ કહેવાય અથવા પંચગ્રહી યોગ કહેવાય. એમાંય બુધ શુક્ર સાથે હોય એટલે એ વરસાદી વાત. ધન રાશિ ની અંદર સૂર્ય મંગળ બુધ અને શુક્ર ભેગા જ ચાલે છે આવતી 12 તારીખ સુધી. હવે આપણે કહીએ વરસાદ છે, 12 તારીખ સુધી તો મને એવો અંદેશો છે કે દેશમાં ક્યાંક ને ક્યાંક આવું વાતાવરણ કમોસમી જોવા મળે ખરું. અને ત્યાર પછી પણ આ 4 અને 5 જે ગ્રહો એક રાશિમાં ભેગા થવાની ઘટનાની આખી હારમાળા ચાલવાની છે એપ્રિલના મધ્ય સુધી. એટલે આ વખતે માવઠા બહુ થાય. હું તમને કહું કે કયા કયા ગ્રહો ભેગા થવાના છે, તો જો 17-1-26 થી 3-2-26 મકર રાશિમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર ભેગા થશે. પછી 12-2-26 થી 23-2-26 કુંભ રાશિમાં સૂર્ય બુધ શુક્ર અને રાહુ ભેગા થશે. પછી 1-3-26 થી 14-3-26 કુંભ રાશિમાં સૂર્ય મંગળ બુધ અને રાહુ ભેગા, તેમાં પવનનું જોર વધે. 10-4-26 થી 14-4-26 મીન રાશિમાં સૂર્ય મંગળ બુધ અને શનિ ભેગા થશે. 10-4-26 થી 14-4-26 મીન રાશિમાં સૂર્ય મંગળ બુધ અને શનિ ભેગા થશે. 18-3-26 થી 20-3-26 મીન રાશિમાં સૂર્ય ચંદ્ર શુક્ર અને શનિ ભેગા થશે. અને 23-2-26 થી 1-3-26 માં તો કુંભ રાશિમાં 5 ગ્રહો ભેગા થશે, સૂર્ય મંગળ બુધ શુક્ર અને રાહુ. હવે આનો એક શ્લોક છે કે 4 ગ્રહો ભેગા થાય કે 5 ગ્રહ ભેગા થાય તો શું થાય એ અંગે સંસ્કૃતમાં એક શ્લોક છે કે એક રાશો યદા યાતિ ચત્વાર પંચ ખેચરા પ્લાવયંતી મહિમ સર્વા રુધિરેણ જલે નવા.
એટલે એક રાશિમાં 4-5 ગ્રહો ભેગા થાય, કાં તો રક્તથી પૃથ્વી સિંચાય, રક્ત ભીની થાય. મેં તમને આ તારીખો આપી, હુમલા થવાની પણ શક્યતા છે. કાશ્મીરમાં, ત્યાં બાંગ્લા હમણાં જ અહેવાલ આવ્યા છે, કાશ્મીરમાં 50 જેટલા ત્રાસવાદીઓ ઘૂસી ગયા છે. એટલે આવી બધી શક્યતાઓ છે. અને મેં તમને એમ કહ્યું કે આગામી દિવસોની અંદર એ ઉનાળા પહેલા એકાદો ભૂકંપ મોટો દુનિયામાં આવશે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ થી જયપ્રકાશજી, લોકોમાં ફાળ છે કે આ તો માત્ર શરૂઆત છે અને ત્યારે શું જાન્યુઆરી મહિનો આખો આવો જ અનપ્રિડિક્ટેબલ રહેશે? આપના મતે સૌથી વધુ ખતરો કયા વિસ્તારમાં છે? હા, મેં તમને કહ્યું ને કે જાન્યુઆરીમાં પણ આવા વાતાવરણના અણધાર્યા ફેરફારો છે એ થવાની શક્યતા છે. એમાં ખાસ કરીને 12/1 સુધી અને 17/1 થી 3/2 સુધી આવા એમાં પૃથ્વી તત્વની મકર રાશિમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર ભેગા થશે. એટલે દક્ષિણમાં પણ વરસાદ આવે. તો એ જાન્યુઆરી મહિનો તો ઠીક છે, પણ મેં તમને એમ કહ્યું ને કે એપ્રિલ સુધી આ 4 અને 5 ગ્રહો ભેગા થવાની હારમાળા થવાની છે. ચતુર્ગ્રહી યોગ, પંચમગ્રહી યોગ અનેક વખત થવાના છે. તો એને કારણે વાતાવરણમાં અણધાર્યા પલટા, માવઠા આવું બધું આવી શકે છે. અને આપણે આ જે જીરું ને એ બધું બગડ્યું છે, રાયડો છે, જીરું છે, પછી તમે હમણાં કહ્યું કે બટેકામાં બગાડ આવ્યો, જીવાત પણ આવી શકે. તો એ વરિયાળી છે, આવા જે કેટલાક અમુક સંવેદનશીલ પાકો છે એ આ માવઠાને લીધે બગડી શકે, એવું બની શકે ને એને લીધે એના ભાવમાં વધારો થઈ શકે. તો એ તો જો કે વેપારીઓએ પોતે ચાલ જોવાની, શું ચાલ છે ઉપયોગ કરો. પણ જનરલી એવું લાગે છે કે આ જીરુમાં ને એમાં બગાડ થતા ભાવ વધી શકે છે. આવી પરિસ્થિતિ છે. બિલકુલ. જયપ્રકાશભાઈ, નવા વર્ષની શરૂઆતે જ આ રીતે મળ્યું છે, આ બદલાતા હવામાન પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે આપના મતે? હાજી, આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેન 3-4 દિવસ સુધી જે ઠંડી પડશે ને એમાં ધુમ્મસ જોવા મળશે, ઝાકળ પણ જોવા મળશે અને તમે કહો છો વિઝિબિલિટી પણ ઓછી થઈ જશે. તો એ વાતાવરણનો ફેરફાર છે. બીજું તમે હમણાં દિલ્હીમાં જોયું આપણે બધાએ કે એકદમ ધુમ્મસ જોવા મળ્યું, એકદમ પ્રદૂષણ હોય એટલે જે રજકણ હોય ને એને કારણે હવામાં ધુમ્મસ જોવા મળે અને વિઝિબિલિટી ઓછી થઈ જાય. તો આપણે આ વિજ્ઞાન નો ઉપયોગ કરીએ છીએ, પણ વધારે પડતો ઉપયોગ થઈ ગયો છે. વાહન વ્યવહાર, ઉદ્યોગો, તો આવું બધું વાતાવરણમાં બગાડ તો બેન જોવા મળવાનો જ છે અને પ્રદૂષણ વધતું જશે. હવે દિલ્હીમાં તો આ ઓક્સિજન લેવો પડે છે વેચાતો, અને એના ભાવ બહુ વધી ગયા છે એવું મેં સાંભળ્યું છે. આપણે અહીંયા સામાન્ય રીતે અસ્થમાનો હુમલો આવે તો ઓલો ફુવારો રાખીએ ઓક્સિજન. હવે ત્યાં દિલ્હીમાં તો લોકોને રાખવો પડે છે, આમ નાગરિકોને. તો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એના માટે આપણે જ જવાબદાર છીએ, લોકો જ જવાબદાર છે. એને બધાને વિકાસ કરવો છે ને ઉદ્યોગો ને વાહન વ્યવહાર ને એક ઘરમાં 5-5 વાહનો હોય, છોકરીઓ સ્કૂટી વાપરે, દીકરીઓ વાપરે, દીકરાઓ વાપરે, મોટર કારો હોય, તો આ બધા ધુમાડા હોય બેન, તો વાતાવરણને તો અસર કરે જ ને. તો એને કારણે આવું બધું થવાનું છે બેન. આપણે તૈયારી રાખવાની છે કે વાતાવરણમાં અણધાર્યા પલટા આવશે, ક્યાંક બરફ વર્ષા, ક્યાંક પૂર પ્રકોપ, તો આવું તો જોવા મળવાનું જ છે બેન. જી, અણધાર્યા જે પરિસ્થિતિઓ છે તેની માટે લોકોને સાવચેત રહેવાની અપીલ હાલ કરવામાં આવી રહી છે. આગળ આપને પૂછવા માંગીશ કે આગામી દિવસોમાં મોસમનો માહોલ કેવો રહેશે, ખેડૂતોને કઈ તૈયારી રાખવી જોઈએ, અને બીજું કે આ રીતે તાપમાનમાં અત્યારે ઉતાર ચઢાવ આવી રહ્યો છે, તો આ જોતા આ વર્ષે શિયાળો લાંબુ ચાલશે કે પછી વહેલી ગરમીની શરૂઆત થઈ જશે? જો બેન, ખેડૂતોએ તૈયારીમાં હવે તાડપત્રી તો રાખવી જ જોઈએ, મારું એવું માનવું છે. તો શું છે કે આવો અણધાર્યા અચાનક અચંબામાં મુકાઈ જાય એવા વરસાદ આવે તો તાડપત્રી હોય તો આપણને કામ લાગે ને. વળી એમાં ખબર નહીં, મને સબસિડી કે એવું મળતું હશે. અને બીજું કે આપણે બીજો શું પ્રશ્ન કર્યો? એક તો ખેડૂતોએ શું ધ્યાન રાખવું, અને બીજું હા, શિયાળો લાંબો ચાલશે. તો બેન, શિયાળો છે ને એ હોળી સુધી ચાલશે.
એમાં ક્યારેક ઠંડી ઘટે, ક્યારેક વધે, અપ એન્ડ ડાઉન્સ આવે. પણ એ હોળી સુધી, હોળી કાપ્યા વિના શિયાળો ન જાય એવો અમારો વર્ષો સુધીનો અનુભવ છે. એટલે બિલકુલ. એ તો રહેવાનું. હા, એ રહેવાનું. એટલે ત્યાં સુધી સાવ ઠંડી ચાલી જાય એવું કઈ ગણવાનું થતું નથી. ગ્લોબલ વોર્મિંગ નું જોર છે એટલે અપડાઉન્સ આવ્યા કરશે. વચ્ચે ગરમી આવી જાય. જો આજે જ જરા ગરમી જેવું લાગે છે આ વાદળાને લીધે, પણ વળી પાછા વાદળા તૂટે એટલે ઠંડી તો આવવાની જ છે બેન. એ હોળી તાપીને ઠંડી જશે. બિલકુલ. તો આગળ આપણે પૂછવા માંગીશ કે આ વર્ષે માવઠા અને કમોસમી વરસાદની કેવી સ્થિતિ રહેશે? કે બેન હું અગાઉ કહી ચુક્યો ને આપને કે આ વખતે માવઠા વધારે રહેશે. જી. અને ચોમાસા વિશે અત્યારથી અનુમાન કરવું મને બહુ યોગ્ય નથી લાગતું. પણ એટલું કહું છું કે કમોસમી વરસાદ અને માવઠા વધારે પડતા થશે એવું આપણે કહી શકીએ છીએ. ગ્રહો જ એવા છે. આપણે કોઈ આઈએમડી મુજબ નથી હું કેતો, એ તો જી. આગળ ઉપર જોઈને કે હું તો આ ગ્રહોને કારણે કહું. મેં જે તમને કીધું ને 4 ગ્રહો 5 ગ્રહો ભેગા થાય તો એને કારણે માવઠા નું આ વખતે પ્રમાણ રહેશે કમોસમી વરસાદનું, એવું મને લાગે છે બેન. જી. જી પૂછો બીજું. વહેલી સવારે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ રહી છે અત્યારના વાતાવરણમાં. તો શું આ ધુમ્મસ માત્ર ઠંડીને કારણે છે કે પછી વાતાવરણમાં રહેલા ભેજ અને પ્રદૂષણનું મિશ્રણ? શું કહેશો? હા, ભેજ અને પ્રદૂષણનું મિશ્રણ છે. અને ઠંડીમાં વધુ આવું થતું હોય છે. બધું ભેગું, તમામ પરિબળો ભેગા થયા છે. હમણાં તમે જોજો 3-4 દિવસ ઠંડી ખૂબ પડશે ને ત્યારે વધારે પડતું ધુમ્મસ લાગશે. જી. એટલે આ બધા પરિબળો ભેગા થતા હોય છે. કેમ કે રજકણોની આજુબાજુ છે ને એ પાણી જામી જાય, વરાળ છે ને એ જામી જાય ઠંડીમાં, તો એને કારણે ધુમ્મસ વધારે થાય. તો એ 3-4 દિવસ આવું હમણાં રહેશે બેન. અને અમારા અમરેલી જિલ્લામાં આજે તો ધુમ્મસ તો નહોતું, પણ ઝાકળ જેવું થોડું હતું. અને આજે વાદળા તો બધે જ છે. એટલે વરસાદ તો માનો કે આજથી કદાચ સાંજથી કે ઓછો થઈ જાય, પણ એવું બને કે વાદળછાયું વાતાવરણ તો હજી રહેશે એવું મને લાગે છે. વાદળા તો ઠેર ઠેર છે. આવી બિલકુલ. રીતનું વાતાવરણ અત્યારે જોવા મળે છે. જી. ચોક્કસથી. કુદરતના મિજાજની જો વાત કરીએ આપણે, તો કુદરતનો મિજાજ ખેડૂતો માટે ક્યાંક મીઠી ઠંડી જેવો છે તો ક્યાંક કમોસમી માવઠા જેવો કડવો છે. આ બાબતને લઈને આપનું શું કહેવું છે? હા, એ વાત સાચી છે. અમુક આજે હું જયપુર સાંભળતો હતો રેડિયો જી. સ્ટેશન, એમ કહેતા હતા કે ભાઈ શિયાળુ પાક જે માવઠ, એ લોકો માવઠાને માવઠ કહે છે. તો માવઠને લીધે અમુક શિયાળુ પાકને ફાયદો થશે એમ કહેતા હતા. તો હવે મને ખબર નહીં, પણ કયા પાકને ફાયદો થતો હશે. પણ આ કડવી મીઠી ચાલ્યા કરે. હજી તો આપણી સરકારે ખેડૂત સહાય આપી અને બધા ખેડૂતોના ખાતામાં રોકડા પૈસા નાખ્યા. ત્યાં આ બીજી આફત આવી અને એને કારણે આ માવઠાને કારણે વળી પાછું આ જે રવિ પાક છે એમાં નુકસાન થાય એવી શક્યતા પાછી ઊભી થઈ છે. તો કે આ તો બધું કુદરતી છે અને ખેતી કરતા હોય એટલે એવું ચાલ્યા કરે. પણ આ કડવી મીઠી તો છે જ બેન. ખેતીમાં કડવી આવે ને મીઠી આવે. ક્યારેક બહુ પાક આવે, અઢળક પાક આવે, તો ક્યારેક આવી રીતે માવઠાને લીધે નુકસાન થતું હોય. તો એવું તો ચાલ્યા કરે છે. આ આવતું વર્ષ મને લાગે છે, આ જે વર્ષ છે 26નું, એ ખેડૂતોને આવી કડવી મીઠી બહુ બતાવશે એવું મને લાગે છે. બિલકુલ. ખાસ કરીને આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાત જેમ કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ હાલ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. કેટલા સમય સુધી આવું જ વાતાવરણ જોવા મળી શકે છે આગામી સમયમાં પણ? આ બસ એ આજનો દી જોવા મળશે. ત્યાં થોડુંક આમ વધુ વરસાદી વાતાવરણ છે. અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, જી. પોરબંદર, દ્વારકા, આમાં હજુ થોડોક વરસાદ આવશે બેન. પણ એ કાલ જેવું નથી બહુ. થોડોક હજી વરસાદ આવશે. અને જુનાગઢ, બોટાદ, ભાવનગરમાં આવશે. ગીર સોમનાથમાં આવશે થોડોક વરસાદ હજી. અને તમારી ચેનલ ક્યાં છે ખબર નહીં મને, પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, ત્યાંય થોડું ઘણું આવું વાતાવરણ રહેશે. વડોદરામાં અને દક્ષિણ ગુજરાતમાં આ વલસાડ, ડાંગ, તાપી, સુરત, સુરત, ભરૂચ, નર્મદા, ત્યાં ભેજ જી. વાળું થોડું છાટાછૂટી આવું વાતાવરણ બેન રહેવાનું છે. એક અરવલ્લી ને મહીસાગરમાં ખાલી વાદળા હશે, ત્યાં બહુ વરસાદ નહીં હોય એવું મારું માનવું છે. અમરેલીમાં ખાસ નથી, વાદળા છે ખાલી. જી. બિલકુલ.
નવા વર્ષે મોસમનો કેવો મિજાજ રહેશે તે મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા જયપ્રકાશજી, પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ ચર્ચાને વિરામ આપી દેવો પડે તેમ છે. ખૂબ જ કિંમતી સમય આપીને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્તે. જી તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ તો સાથે સાથે ઠંડીનો પારો પણ ગગડ્યો છે. નવા વર્ષમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે, જેમાં અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. તો માવઠાથી શિયાળુ પાકોમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. કેવો રહેશે કુદરતનો મિજાજ, આ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.